સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીનું સત્તા હસ્તાંતરણ। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયત ખાતે આમ આદમી પાર્ટીએ સત્તાનો કબજો મેળવ્યા બાદ આજે તાલુકા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં પોશીના તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના તાજેતરમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા નવા વહીવટી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ન્યાય સમિતિના ચેરમેન તરીકે ગણેર સીટ પરથી વિશ્વામભાઈ દીતાભાઈ ગમારની વરણી કરવામાં આવી હતી, તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે અજાવાસ સીટ પરથી શાંતાબેન લીલાભાઈ ગમારની પસંદગી કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારોની સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો અને તાલુકા પંચાયત વહીવટને વધુ મજબૂત અને વિકાસશીલ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે મુકેશભાઈ ડાભી સાબરકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય તથા આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ અને જિલ્લા સદસ્ય લીલાબેન દેસાઈ સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તમામે નવીન હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। જય જોહાર, જય આદિવાસી। હું છું મુકેશ ડાભી, જિલ્લા પંચાયત સદસ્ય સાબરકાંઠા, અને સાથે મારા સાથી મિત્ર પોશીના તાલુકાના નવા પ્રમુખ શ્રી જનકભાઈ ડાભી। આજ રોજ પોશીના તાલુકામાં જે મુખ્ય નદી ઉપર 20 દિવસ અગાઉ પણ રાત્રિ દરમિયાન 4 દિવસ લગાતાર કોના મિલીભગતથી આ લોકોએ નદીમાંથી રેતીનો સપ્લાય કર્યો હતો, ત્યારે ફરીવાર પોશીનાની જનતાને પ્રશ્ન સવાલ ઊભા થયા હતા કે આ કોના મિલીભગતથી આ નદીમાંથી રેતીનો સપ્લાય થાય છે। ત્યારે ફરી એકવાર ગઈકાલે ઇટાજીના મારફતથી આ લોકોએ આખી રાત નદીનો ડમ્પર મારફતે સપ્લાય કરી, અને સમય સંજોગો અનુસાર હું બહાર જવાના કારણોસર આજે લેટ પહોંચે તેમ છતાં પણ અત્યારે અહીં ફરીવાર નદી ઊંડાઈ કરવાનું હેતુ બતાવીને આ લોકો ગેરકાયદેસર કામ ચાલુ છે। તો આગળ હિંમતનગર સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ખાણ ખનીજની ટીમ એટલે ખેડરમમાં ત્યાં પણ ટીમને તપાસ કરતાં આ તમામ પ્રોસેસ ઇનલીગલી પ્રોસેસથી કામગીરી થઈ રહી છે। જ્યારે કોન્ટ્રાક્ટર સાથે વાત કરતાં એમને એવું જણાવ્યું મદનભાઈ માળી કે અમે નદીની ઊંડાઈ કરીએ છીએ। નદીની ઊંડાઈ કરવાનું કામગીરીનો પણ પ્રકાર હોય, એ લોકો નદીમાંથી માટી લઈને 10 થી 20 ફૂટ ડિસ્ટન્સમાં નદીની માટી ત્યાં નાખે છે। તો આ ઊંડાઈ કરવાનો પ્રકાર છે કે સરકાર જે પેમેન્ટ આદિવાસી ક્ષેત્રમાં જે લોકોના આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ માટે ખરેખર જે નદી ઊંડી કરવાનું હોય, પાણી સંગ્રહ એના માટે જે પેમેન્ટ આવે, એ પેમેન્ટનો આ કોન્ટ્રાક્ટરો આ પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરીને આ આદિવાસી પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યા છે। તો આ પોશીના તાલુકાની જાહેર જનતાને હું જણાવું છું કે આપણા પોશીના તાલુકામાં 2 થી 3 નદીઓ સમાવેશ થાય છે। કોઈ પણ નદીમાં આવું કૃત્ય જોવા મળે તો અમારા સંપર્કમાં રહેજો। ને આજે આ પોશીના જનતાને હું જાહેરમાં જણાવું છું કે અમે આ તમામ મશીનરી આ દંતરાલની જે મુખ્ય પુલની પાસે જે મશીનરી છે, એક ઇટાચી અને 2 ડમ્પર 3 ડમ્પરનો સમાવેશ થાય છે। એ 3 ડમ્પર મારફતે આ લોકો ઇનલીગલી કામગીરી કરી રહ્યા છે। તો મારી સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાણખાની ટીમને વિનંતી છે કે આમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે, અને ભૂતકાળમાં આવા કેટલા કામ આ લોકોએ ખોટી રીતે કરીને સરકારના જે ટેન્ડરો પાસ કરીને ખોટી રીતે પૈસા ઉપાડી લીધા છે, એની તપાસ કરીને આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।